હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વિડિયો. ફરી એકવાર આપણા નવા અને ધમાકેદાર વિડિયોનું તમારું સ્વાગત છે. મિત્રો, ઘણા ટાઈમ પછી એક નવો અને યુનિક અને ધમાકેદાર કન્ટેન્ટ તમારા માટે રેડી કરીને અમે લઈ આવ્યા છીએ. હાલો તમને ફટાફટથી બતાવું. જુઓ, આ અમે 3 સર્કલ કર્યા છે અહીંયા. તમે જોઈ શકો છો. આવી રીતના અહીંયા 3 સર્કલ છે. આવી રીતના અહીંયા 3 સર્કલ છે અને સર્કલની અંદર ચેલેન્જ થવાનો છે લાસ્ટ ટુ લીવ ઇન સર્કલ. આ વિડીયોની અંદર 3 કન્ટેસ્ટન્ટ ભાગ લેવાના છે. 2 તમને આ દેખાય છે અને એક કેમેરામેન, બરાબર? તો ફટાફટથી વિડીયોની કરી શરૂઆત. ફટાફટથી વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો ફટાફટથી વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો, ચેલેન્જની સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર આવી ગયો છે, બરાબર? હવે 3ની બેચ કન્ટેસ્ટન્ટ હશે અને ચેલેન્જ હવે કન્ટિન્યુઅસ ચાલુ થઈ ગયો છે. 2 કન્ટેસ્ટન્ટ સર્કલની અંદર આવી ગયા છે, તમે જોઈ લ્યો. 2 કન્ટેસ્ટન્ટ સર્કલની અંદર આવી ગયા છે અને ચેલેન્જને હાર્ડ બનાવી છે. શું વસ્તુ છે ખબર છે મિત્રો? લાસ્ટ ટુ લીવ ચેલેન્જ છે અને વિનરને 1000 રૂપિયા પ્રાઇઝ છે, બરાબર? જે જીતશે એમાંથી એને કેશ પ્રાઇઝ મળશે 1000 રૂપિયા, બરાબર? એમાંથી ગમે એક જ જીતશે એ આઉટ, બરાબર? તો હવે એમાં આ ચેનલને હાર્ડ બનાવી છે ચેલેન્જને કે એ 2 પાસે પીવા માટે પાણી પણ નથી અને ખાવાનું પણ નથી, બરાબર? ફ્લેક્સ લઈ જવાના ગયા છે. અને મિત્રો, મેન ચોમાસાનું અત્યારે ઋતુ હાલે છે. વરસાદ ક્યારે આવે એનું કંઈ નક્કી નથી ને પવન અત્યારે ફૂલ છે, તમે જોઈ શકો છો. સ્ટાર્ટ થઈ ગયો છે, આપણે બેસી ગયો છે, હું બેસી ગયો છું. આપણે ચેલેન્જ છે ને જીતવાનો છે, 1000 પ્રાઇઝ છે. તારું શું કેવું હે? મારું તો કેવું, આ ભલે કીધા રાખી, જીતવાનો તો હું જ છું. તમારું બેન હે ને સર્કલની અંદરથી બહાર નીકળવાનું નથી. સર્કલની અંદરથી બહાર નીકળે ને એટલે બે હે ને આઉટ થવાના હો, બરાબર? હા. મિત્રો, ચેલેન્જ ચાલુ થયો ને 1 કલાક ફિનિશ થઈ ગઈ છે અને મિત્રો, એ બેમાંથી એક એને સર્કલની અંદરથી એને બહાર નીકળવાનું નામ લેતા નથી. તો હવે આપણે એકને તો હરાવવાનો જ છે, બરાબર? એક તો ફાઇનલ હાલવાનો છે. 2 તો જીતશે નહીં, કાંઈ 1000 કેશ પ્રાઇઝ. તો હવે જોઈ છે કે કોને એમાંથી લીવ થાય છે, બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો શરૂઆતથી લાઈન સુધી પૂરો જોજો, બરાબર? વિડીયોમાં આગળ બહુ મજા આવવાની છે. હજી એના માટે એને કંઈક હાથ આપણે બનાવીશું, બરાબર? એમાં રહેવા માટે. હવે મિત્રો, અત્યારે ગરમી છે અને સેજ તડકો નીકળો ને તો આપણે એને કહીએ કે તમે એને ચપ્પલ લઈને કાઢી નાખો. મિત્રો, હવે બેને ચેલેન્જને હાર્ડ બનાવવા માટે ચપ્પલ કાઢવી નાખ્યા છે, કારણ કે હવે આપણે સર્કલ કર્યા રેતી ઉપર, એટલે રેતી એને ફૂલ તપતી હોય એટલે આપણે ચપ્પલ બેના એને કાઢવી નાખ્યા છે. એટલે મિત્રો, આ ચેલેન્જ થોડોક હાર્ડ થાય પછી જોઈ છે કોની 2 ટકી શકે છે. અને બેને મિત્રો કહી નાખી છે પાણી પીવું છે. તો પાણી 2 પાસે પીવા માટે નથી અને નથી કંઈ ખાવાનું, બરાબર? વિડીયોની અંદર એ જ ચેલેન્જને હાર્ડ કરી છે. અને મિત્રો, પવન છે ને એટલો ફૂલ નીકળ્યો છે ને કે વરસાદ ક્યારે આવે ને એનું કોઈ નક્કી નથી. અત્યારે તો તડકો છે, પણ તમને છે ને પવનનો ખાલી એકવાર અવાજ સંભળાવી દઉં. વિડીયોમાં બન્યા રહેજો, જોજો કેટલો પવન આવે ને. ફૂલ પવન આવે મિત્રો. આ જો ફરે. તો મિત્રો, ચેલેન્જ સ્ટાર્ટ કર્યો અને 1 કલાક ફિનિશ થઈ ગઈ છે. બંને કન્ટેસ્ટન્ટ સર્કલની અંદરથી બહાર નીકળવાનું નામ લેતા નથી. બંને કન્ટેસ્ટન્ટને 1000 કેશ પ્રાઇઝ જીતવાનો પૂરો જુનૂન છે. તો હવે છેલ્લે જોઈ છે કે કોણ 1000 રૂપિયા કેશ પ્રાઇઝ જીતે છે. વિડીયો હજી આગળ જતા ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. છેલ્લે સુધી વિડીયો જોજો અને હવે જોઈ છે કે કોણ બંનેમાંથી કોણ 1000 કેશ પ્રાઇઝ જીતે છે. બંને કન્ટેસ્ટન્ટને 1000 કેશ પ્રાઇઝ જીતવાનો પૂરો જુનૂન છે મિત્રો. બંનેમાંથી એક પણ લીવ કરવાનું નામ પણ નથી લેતા. હવે ફૂલ તડકો તપી રહ્યો છે અને જમીન બહુ ધગી રહી છે. સંભળાઈ પહેર્યા નથી, ફૂલ પ્યાસ લાગી છે. હવે તો હવે હે ને ચેલેન્જ હારવાનો થતો નથી. પાછા આપણે બેસી ગયા હતા. વરસાદ આવ્યો તો કઈ વાંધો હતો? વરસાદ આવ્યો તો કઈ વાંધો નતો. તડકો નીકળ્યો વાંધો હે ને? બહુ તપે મિત્રો, તડકો નીકળ્યો ને એનું કેવું એમ છે કે રેતી તપી ગઈ છે અને ગરમી કે ફૂલ થઈને પાણીની પ્યાસ લાગી છે ને પછી કે ચેલેન્જ તોય છતાંય હારવાનો નથી થતો. મિત્રો, અમે આ ચેલેન્જ ચાલુ કર્યો અને હે ને ફિક્સ 3 કલાક થઈ ગઈ છે. ચાલુ કર્યું તો અમે બપોરે 1 વાગે ચાલુ કર્યું તો ચેલેન્જ, ત્યારે પણ ફૂલ પવન હતો, અત્યારે ફૂલ પવન છે. મારી હાલત ટાઈટ થઈ ગઈ છે તો ચેલેન્જના કન્ટેસ્ટન્ટની હાલત કેવી થઈ છે તમે વિચારી શકો છો. અને મિત્રો, 1 વાગે ચાલુ કર્યું તો તમે ટાઈમ જુઓ, વાગી ગયા ને 3 જો 3 વાગ્યા ફિક્સ 3 કલાક થઈ છે. ફિક્સ 1 વાગે 1 ને કંઈક 20 કે ચાલુ કર્યો તો 3 કલાક થઈ છે ને હજી બે એને ચેલેન્જ છોડવાનું નામ નથી લેતા. હવે એ કોણ જીતે છે ને એ જ જોવાનું છે મિત્રો. અમારી પણ હાલત છે ને ટાઈટ થઈ ગઈ. હવે એ બે તમે જોઈ શકો છો હજી બેઠા એ 2 કન્ટિન્યુ. એક ધારી ગરમી લૂસે છે તો એમ નથી કહેતા કે અમે એને ચેલેન્જને ક્વિટ કરી દેવી. એક જ ધારી એ બે ને આ બાજુમાં આવો તમે, એક જ ધારા બે ઊંધું ગાલે છે, આમ જોઈએ એમ જોઈ છે.
આ ગરમી થાય એને અને બેના તમે મોઢા જોઈ શકો. એમ નથી કહેતા કે અમે એને ચેલેન્જને ક્વિટ કરી. એને 1000 રૂપિયાનો જીતવાનો જુનૂન છે, બરાબર? તો વિડીયો બન્યા રહેજો ને વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? હજી ચેલેન્જ બાકી છે, ચાલો કન્ટિન્યુ. મિત્રો ઓલો એક કન્ટેસ્ટન્ટ છે ને મને બોલાવે છે. હવે એને શું કામ હોય તને ખબર નથી. હું તો અહીં છાંયે બેઠો છું, પણ એ બે એને તડકે છે. હા જાગે છે ને ઓલો હે ને હુઈ ગયો હોય કે હું હોય કે ખબર નથી. બરકે હાલો જાય જી. હું બોલ મિત્રો હવે આવડો હે ને તો હવે હું એને ચેલેન્જ કરવા માટે હે ને ધક્કો મારવાનો છું. ચીટિંગ કરવી. ચીટિંગ કરી જીતો નથી. તો મિત્રો એ એને ગમે એમ કંઈ ચેલેન્જ જીતવો જોઈએ એના માટે રૂલ કે કાંઈ નહોતું. એનું કેવું એમ છે કે એનું ધ્યાન નથી ને તો હોય કે હું કરતો હોય. કારણ કે 3 કલાક થઈ ગઈ છે મિત્રો. થાક તો લાગે ને તડકે બેઠા બેઠા. ધક્કો મારીને છે ચેલેન્જ જીતવાનું કરે છે. હાલ તારે જે કરવું એ હું તો આ ક્લિપ શૂટ કરું છું. માર દે તા ધક્કો મારજો. જે તું બહાર ન જા તો પછી ધક્કો મારી દે. માર દે. હારી ગયો ને? હારી ગયો ને? હા હારી ગયો. એ ચેલેન્જ હારી ગયો. હું થયું તું જીતી ગયો ને? હારી તો ખરા હજી 1000 તને મળી જાય રોકડા કેસ ને. એ હારી ગયો. આનું કેવું એમ છે કે આ ચીટિંગ કઈ જીતો છે. બહારને આપણે આ વિડીયો માટે કઈ રૂલ નહોતા બનાવ્યા, બરાબર? કે આ નથી કરવાનું તે નથી કરવાનું. આ જીતી ગયો છે 1000. આ જીતી ગયો છે, હું હારી ગયો છે, બરાબર? 1000 રૂપિયા માંગે છે. હાલો એને કેસ આપી દો 1000 રૂપિયા, બરાબર? તો વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયો અંદર બરાબર? ત્યાં સુધી બાય.